શકતા. તો વાસુદેવ મહાત્માને સુકામ મહારાજે લખ્યું કે તમે વાંચો, એનું જે સ્વરૂપ અહીંયા બહાર મૂકેલું છે ને તમને આનાથી વધારે તમને કહું. ગળા મધ્યનું 40નું વચનામૃત, આ વચનામૃતમાં વાંચી લેજો. આમાં આ ટોપિક છે અને હમણાં સામે કીધું ને આ ચોપડીનું વચનામૃત જે છે એનો આધાર મહારાજના હયાતીના ગણતરીના વર્ષો બાદ જે લખાયેલું હતું હસ્તલેખિત, એના આધારે આ તૈયાર થયેલું છે. મારી ઓગાળી ચેલેન્જ છે કે આનાથી કોઈ પણ વચનામૃતનું પુસ્તક મારી પાસે આવો કરો એટલે મારી પાસે ભગવાનની કૃપાથી પ્રાપ્ત છે. એના આધારે આ વચનામૃત મેં જોયેલું છે, પણ કદાચ કોઈ આગળ કરવામાં ફેરફાર થયો. અને એ મોટી માટી મૂળો છે અને ચતુર્ભુજ સ્વરૂપ છે. શ્રીજી મહારાજે જે મૂર્તિની પૂજા કરી એ ચતુર્ભુજ મારે બધાને કહેવાનું છે કે પંચ કર્મ કરીને અજ્ઞાનતાને દૂર કરો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાનના અવતારોમાં ભેદ ન જાણવો. પ્રહલાદા યુટોપીઓ શું કામ લખ્યું? દુશ્મનીઓ રમ્યો ભેદો શું કામ લખ્યું? એનાથી તમને શુદ્ધ કરવાના છે કે આની કોઈ અસર તમારી અંદર મગજમાં મગજની અંદર ન રહે. અને જો આ રહેશે તો તમારું રક્ષણ નહીં થાય, ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. પહેલા આ પંચકર્મ કરીને અંતર શત્રુઓને જે શરીરમાં રહીને સ્થળો કરીને બેઠા છે એને દૂર કરો. આ આયુર્વેદની વાત પંચકર્મ તમારી તૈયારી. હવે એની આગળ જવાબદારી નથી અમારી કિંમત બતાવે કે આખા સત્સંગનો ભાર છે. આ તો છે ના નહીં છે, પણ તમારા માટે અમે બહાર ઉપાડ્યો છે એમ છે, પણ ખરેખર અમે ભારત નથી. અત્યારે આપણે આજે પુસ્તકોનું વિમોચન કર્યું. આ વિમોચન થયું મેં અહીંયા મૂકી રાખ્યા છે પુસ્તકો, એટલા માટે પ્રતાપભાઈ આ પુસ્તક વાસુદેવ મહાત્મા, વાસુદેવ મહાત્માને વાંચવા માટે ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા